જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પુરુષોત્તમ માસની દિવ્ય કથામાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પાવન અને દુર્લભ અવસર છે. આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ ભક્તના જીવનને પવિત્ર બનાવી તેને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધારે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 8, વૈકુંઠની જાત્રા. આ કથા માત્ર એક યાત્રીની નથી, પરંતુ આત્માની પરમધામ સુધી પહોંચવાની આધ્યાત્મિક સફરની દિવ્ય ગાથા છે. જીવનમાં કરેલા સચ્ચી ભક્તિ, સત્કર્મ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા કેવી રીતે ભક્તને વૈકુંઠના માર્ગ સુધી લઈ જાય છે તેનો અદ્ભુત મહિમા આ કથામાં દર્શાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. જે ભક્ત સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે, ધર્મ ભક્તિના માર્ગ પર ચાલે છે, તેના જીવનનો અંત પણ ભગવાનની કૃપાથી કલ્યાણમય બની જાય છે. આ પવિત્ર વાર્તામાં આપણે જાણીશું કે કેવી રીતે ભક્તિ, સેવા, દયા, સચ્ચા મનથી કરેલા ભગવાનનું સ્મરણ મનુષ્યના જીવનને વૈકુંઠ તરફ દોરી જાય છે. આ કથા આપણને શીખવે છે કે આ દુનિયાની દરેક વસ્તુ ક્ષણિક છે, પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ આત્માને શાશ્વત સુખ અને મોક્ષ તરફ લઈ જાય છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરી અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ દિવ્ય અને કલ્યાણકારી કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પાવનધારા 8મી, વૈકુંઠની જાત્રા. રંગપુર નામે એક ગામ હતું. ત્યાં એક પટેલ રહે. પટેલનું નામ પાંચા પટેલ. તેમને 4 દીકરા. ચારે દીકરા ખેતી કરે અને પટેલ નિરાતે પ્રભુ ભજન કરે. મનના સાવ ભોળા. દિન દુખીને મદદ કરે, ભૂખ્યાને અન્ન દે, બ્રાહ્મણને જમાડે. એવામાં પવિત્ર અમૃત માસ આવ્યો. પટેલે વ્રત આદર્યા. ઘરમાં વિધિપૂર્વક પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી. રોજ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, દેવ દર્શન કરે, દાન દક્ષિણા આપે. પટેલને આવી નિષ્કામ ભક્તિથી ભગવાન પુરુષોત્તમને ઘણો આનંદ થયો. એકવાર ભગવાને ભિખારીનું રૂપ લીધું અને આવ્યા પટેલના ઘેર. પટેલ તો આંગણામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા છે. આંગણામાં ઘઉંનો ઢગલો હતો. ભિખારીને જોઈને સુપડું ભરીને ઘઉં આપ્યા. પણ આ તો ભગવાન ભક્તની કસોટી પહેલા કરી. ભગવાન બોલ્યા કે આપવું હોય તો આખો ઢગલો આપો. પટેલે જરાય ખચકાયા વગર કહી દીધું કે જા, આખો ઢગલો તારો. ભગવાન પ્રસન્ન થયા. જ્યાં ઘઉંના ઢગલા પર હાથ ફેરવ્યો ત્યાં તો ઘઉં સાચા મોતી બનીને ઝગમગવા લાગ્યા. પટેલ તો ઉઠીને ભગવાનના પગમાં પડી ગયા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પકડવા લાગ્યા. ત્યારે ભગવાન પટેલને કહે છે, હે ભક્ત, તારી નિષ્કામ ભક્તિથી હું ઘણો ખુશ થયો છું. મારી ઈચ્છા તને જીવતે જીવ વૈકુંઠ દેખાડવાની છે, તો માટે ચાલ મારી સાથે. પટેલ તો રાજીના રેડ થઈ ગયા. છોકરાને પૂછવા પણ ન રહ્યા અને બેસી ગયા વિમાનમાં. પ્રથમ વૈકુંઠમાં ગયા, પછી ગૌલોકમાં દર્શન કર્યા, ઇન્દ્રપુરી જોઈ, બ્રહ્મલોક જોયું, 7 પાતાળ જોયા, અક્ષરધામ જોયું, ક્ષીરસાગરમાં શેષશૈયા પર બિરાજમાન શ્રી વિષ્ણુના દર્શન કર્યા. આ બાજુ પટેલ અચાનક ગાયબ થઈ જવાને ઘરમાં રાડારાડ થઈ ગઈ. ચારે બાજુ પટેલની શોધ ચાલી, પણ પૃથ્વી પર હોય તો મળે ને. એ તો વૈકુંઠમાં હતા. ભગવાન જાતે બધું દેખાડતા હોય, પછી માણા ન રહે. પણ ઘરમાં બધા ચિંતાતુર થઈ ગયા. બાપ ગયા ક્યાં? છોકરા તો ગયા બ્રાહ્મણ પાસે. જઈને વાત કરી કે બાપ ક્યાંક ચાલ્યા ગયા છે, માટે શું કરવું? બ્રાહ્મણે કહ્યું કે જીવતા હશે તો 15 દિવસે પાછા આવશે, ન આવે તો વૈકુંઠવાસી થયા એમ માની લેવું. 16મા દિવસે ક્રિયાકર્મ કરી નાખવા. 15 દિવસ રાહ જોઈ, પણ બાપા ન આવ્યા. એટલે 16મા દિવસે દાઢી મૂછ મુંડાવી સરાવવા બેઠા. ત્યાં તો વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને બાપ ઉતર્યા. છોકરા તો બાપાને જોઈને ડરી ગયા. માન્યું કે નક્કી ભૂત થયા છે. છોકરા પોતાનું સરાવે છે એ જાણી પટેલ બોલ્યા કે હું મર્યો નથી કે નથી ભૂત થયો. મેં તો જીવતે જીત વૈકુંઠની જાત્રા કરી. સ્વયં ભગવાન મને લઈ ગયા હતા. બધાએ માન્યું કે નક્કી પટેલની ડાગડી ચસકી ગઈ છે. આખો દિવસ ધર્મ ધ્યાન કરે છે, તેથી વિચાર વાયુ થઈ ગયો છે. પટેલ તો વૈકુંઠને સ્વર્ગની વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણો બોલ્યા,
ભગત તમે વૈકુંઠ જોયું એ વાત માન્યામાં આવતી નથી. જીવતો માણસ વૈકુંઠ પામે નહીં, તે છતાં જો તમે અમને વૈકુંઠ દેખાડો તો વાત સાચી, નહીતર તમારા નામનું બધાએ નાહી નાખ્યું છે એટલે તમે પ્રેત થયા છો એમ માની લેવાશે. પટેલ તો ખરા ફસાયા. ભગવાનને પુકારવા લાગ્યા, હે પ્રભુ, તે તો મને ખરો ફસાવ્યો. વૈકુંઠની જાત્રા જીવતે જીવ કરાવી, પણ હવે જીવતે જીવ ચિત્તા પર ચડવું પડશે. મરવાનું તો સૌને છે, પણ આમાં લાત તારી જશે. જગતમાં તારી હસી થશે, માટે તને ઠીક લાગે એમ કરજે. ભગવાનને ચિંતા થઈ. ભક્ત ભીડમાં પડે ત્યારે તો ભગવાન ઉઘાડા પગે દોડે, તો જ ભક્તની લાજ રહે. પ્રભુ તો તરત ગરુડે ચડીને આવ્યા પટેલના ઘરે. પટેલની આંખમાં હરસના આંસુ આવી ગયા. ગળગળા અવાજે કહેવા લાગ્યા, પ્રભુ, તમે મને વૈકુંઠની જાત્રા કરવી એ વાત આ બધાને ખોટી માને છે, માટે આ બધાને વૈકુંઠની જાત્રા કરાવો. ત્યારે ભગવાન મરક મરક હસીને બોલ્યા, હે ભક્ત, વૈકુંઠ કાંઈ બધાને ન મળે, એ તો પુણ્યશાળીને જ મળે. જેણે પુણ્ય કર્યા હશે એ વૈકુંઠ પામશે. પટેલ તો જીદે ચડ્યા, ના, આ બધાને વૈકુંઠ દેખાડો. ભોળા ભગતની જીદ જોઈ ભગવાન હસી પડ્યા. સારું ભક્ત, તમે ગરુડના પગ પકડી રાખો. બીજો તમારા પગ પકડે, ત્રીજો તમારા પગ પકડે. જેને વૈકુંઠમાં આવવું હોય એ એકબીજાના પગ પકડે. બ્રાહ્મણ 7 હતા. પટેલ ગરુડના પગ પકડ્યા, બીજાએ પટેલના પગ પકડ્યા. આમ સૌ આકાશમાં ઉડવા લાગ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવા મળશે એ આશાથી બધાના આનંદનો પાર ન હતો. એવામાં એક બ્રાહ્મણે પટેલને પૂછ્યું, હે ભગત, વૈકુંઠમાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર સિંકા પર અને બ્રાહ્મણની નજર લાડુ પર. પટેલે તો હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળશે એટલા લાડુ હશે ને? પટેલ કહે, હા, તારાથી ખવાય એટલા ખાજે, ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવી ગયું. એ વળી પૂછવા લાગ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ કહે, આટલા બધા. એમ કહી હાથ લાંબા કર્યા. ત્યાં તો હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડવા લાગ્યા. ધરતી પર પડતા જ બધાના જીવ નીકળી ગયા. એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણને મરેલા જોઈને પટેલ કાળો કડકડાટ કરવા લાગ્યા. હે દયાળુ, તે તો મારા સાથે બ્રહ્મ હત્યાનું પાપ ચડાવ્યું. જગતમાં મને જીવવાની જેવું ન રહેવા દીધું. આ 7 બ્રાહ્મણની સાથે હું પણ પ્રાણ ત્યજીશ. માટે ચિત્તા ખડકી અને પ્રાણ ત્યજવા તૈયાર થયો. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમને જીવતે જીવત વૈકુંઠ જોયું અને બીજાએ પણ પ્રભુના દર્શન થયા. હે પ્રભુ પુરુષોત્તમ, જેવા તમે પાંચા પટેલને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.